તો અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર એએસટીયુની કાર્યવાહી જોવા મળી છે। પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલ લક્ષ સ્પામાંથી ઝડપાયો છે દેહ વેપારનો ધંધો। નોંધનીય છે કે આણંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેહ વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે। સ્પાના માલિક રોહિત લાલવાણી અને સાથે જ મેનેજર પાયલ અગ્રવાલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં સ્પાની આડમાં કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। મૌલિક, સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું છે, શું વધુ માહિતી સામે આવી? બિલકુલ લવલી, જે રીતે શહેરભરમાં અલગ અલગ જગ્યાએ સ્પા આવેલા છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હોય છે, ત્યારે આનંદનગર વિસ્તારમાં આ જે લક્ષ સ્પા આવેલું છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચની એએસટીયુ જે ટીમ છે તેના દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી હતી। અહીંયા જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને બાતમી મળી હતી કે આ જે સ્પા છે તેમાં સ્પામાં મસાજ પાર્લરની આડમાં જે દેહ વેપારની પ્રવૃત્તિઓ છે તે ચલાવવામાં આવે છે અને તેના જ આધારે આ નક્ષ જે સ્પા છે તેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને રેડ કરી હતી અને ડમી ગ્રાહકો મોકલીને સમગ્ર રેકેટ છે તેને ખુલ્લું પાડ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રેડ કરવા માટે એક ડમી ગ્રાહક છે તે ઊભો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતું હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યું હતું, જેના આધારે આ સ્પાના મેનેજર છે જે પાયલ રાય અગ્રવાલ તે તેમજ સ્પાના માલિક છે રોહિત લાલવાણી તેમની સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। આ જે સ્પા છે અહીંયા આવેલું છે, આપ જોઈ શકો છો તેમ વિશાળ સ્પા છે અને છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારનું અહીંયા કૂટણખાનું ચાલતું હતું, તે પ્રકારની આ પ્રવૃત્તિઓ થતી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને આ પ્રકારની બાતમી છે તે મળી અને તેના આધારે આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા અહીંયા તપાસ છે તે કરવામાં આવી હતી અને જે સ્પાના મેનેજર અને જે માલિક છે તેમની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। સમગ્ર ઘટનાને લઈને મેનેજર સહિત માલિકની ધરપકડ કરવામાં આવી છે।